નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસાની વાત કરતા હતા. છેલ્લે આપણે ભારતના પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્યમાં વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્યની આપણે વાત કરતા હતા, જેમાં આપણે 4 વેદો, ઉપનિષદો, મહાભારત, રામાયણ આ બધા ગ્રંથોની આપણે ચર્ચા કરી. હવે વૈદિક સાહિત્ય પછી સંસ્કૃત સાહિત્યમાં ધાર્મિક અને લૌકિક પ્રકારની રચનાઓ લખવાની શરૂઆત થઈ. શરૂઆતના મોટાભાગના શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખાણા. ખાસ કરીને ધાર્મિક બાબતો અને લૌકિક પ્રકારની રચનાઓ લખાઈ હતી. આ ઉપરાંત અનેક શાસ્ત્રો, સ્મૃતિ ગ્રંથો વગેરે અનેક પ્રકારનું સાહિત્ય તે સમયે સંસ્કૃતમાં લખાયું. ખાસ કરીને એમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કૌટિલ્ય જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, તેમણે જે અર્થશાસ્ત્રનો ગ્રંથ લખ્યો એ તે સમયનું એક વહીવટી વિજ્ઞાનની એક કૃતિ હતી. સાથે સાથે તે સમયે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદરથી કોઈ પણ પ્રશ્નનો ઉકેલ તે સમયે વિદ્વાનોને તેમાંથી મળી રહેતો હતો. આ ઉપરાંત ત્યાર પછી આપણે વાત કરીએ તો બૌદ્ધ સાહિત્ય પછીનો મુખ્ય મુદ્દો આવે છે બૌદ્ધ સાહિત્ય. તો બૌદ્ધ સાહિત્ય તમે બધા જ જાણો છો કે પાલી ભાષા એ બૌદ્ધ ધર્મની મુખ્ય ભાષા હતી. પાલી ભાષાની અંદર બૌદ્ધ સાહિત્યની રચના થઈ. સાથે સાથે પાલી ભાષામાં જે બૌદ્ધ સાહિત્ય રચાયું એ 3 ભાગમાં વહેંચાયેલું હતું. મુખ્ય બૌદ્ધ સાહિત્યના મુખ્ય 3 ભાગો હતા અને આ 3 ભાગમાં વહેંચાયેલું હોવાથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બૌદ્ધ ધર્મનું સાહિત્ય મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું. સાહિત્યમાં મુખ્ય પાલી ભાષામાં લખાયું હતું અને 3 વિભાગમાં વહેંચાયેલું હોવાથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. એમાં ત્રિપિટક 3 વિભાગોમાં પહેલો હતો સૂત એટલે કે સૂત્રપિટક, બીજો વિનય એટલે કે વિનય પિટક અને ત્રીજો અભિધમ્મ પિટક. તો આ 3 ગ્રંથો લખાયા, જેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ 3 ગ્રંથોને કારણે તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તે સમયે અનેક બૌદ્ધ સાહિત્યના ગ્રંથો લખાયા. ખાસ કરીને ગુપ્ત યુગના રાજાઓનું જ્યારે શાસન શરૂ થયું, ગુપ્ત વંશ જ્યારે ભારત ઉપર સામ્રાજ્ય હતું, ત્યારે તો ગુપ્ત વંશના રાજવીઓ કલા, નાટકો, લેખકો, ખાસ કરીને સંસ્કૃત ભાષાની અંદર કાવ્યો અને નાટકના વિકાસમાં એમણે એટલો બધો પ્રયત્ન કર્યો. ઘણા બધા કાવ્યોની રચના કરી, ઘણા બધા નાટકોની રચના કરી અને તેના કારણે ગુપ્ત વંશના રાજવીઓના શાસનકાળને સંસ્કૃત નાટકો અને કાવ્યોનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઘણી વખત તમને બોર્ડમાં પ્રશ્ન પણ પૂછાય છે કે ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણયુગ શા માટે કહેવામાં આવે છે? તો ગુપ્ત વંશના રાજવીઓ એક લેખકો હતા, વિદ્વાનો હતા. તેમણે પોતાના રાજ્યની અંદર લેખકો અને વિદ્વાનોને આશ્રય આપ્યો હતો અને લેખન કાર્યની શરૂઆત કરી હતી. તે સમયના મહાન લેખકોની આપણે વાત કરીએ તો કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ અને માઘ જેવા અનેક વિદ્વાનો તે સમયે થઈ ગયા. અને આ વિદ્વાનોએ જુદા જુદા પોતાના ગ્રંથો લખી અને વિશ્વનો સાહિત્યક વારસો, ભારતનો સાહિત્યક વારસાને વિશ્વ વારસાનું સ્થાન અપાયું. તે સમયે ખાસ કરીને કાલિદાસનું નામ લગભગ કોઈ ન સાંભળ્યું એવું ન હોય, કારણ કે એમ કહેવાય છે કે સંસ્કૃત સાહિત્યની અંદર કાલિદાસ ન ભણ્યા તો આપણું સંસ્કૃત અધૂરું છે એમ કહેવાય. તે સમયના વિશ્વ પ્રસિદ્ધ કવિ હતા. કાલિદાસે ઘણી બધી કૃતિઓની રચના કરી જે તમને અહીંયા
તમને મુખ્ય મુદ્દાઓ આપ્યા છે એમાં આપ્યું છે કે કાલિદાસની કૃતિઓ, કાલિદાસે કઈ કઈ કૃતિઓની રચના કરી. તો પેલું કુમાર સંભવ, બીજું રઘુવંશ, ત્રીજું મેઘદૂત, ચોથું ઋતુસંહાર અને ચોથું અભિજ્ઞાન શાકુંતલમ. આવા ઘણા બધા ગ્રંથો તેમણે લખ્યા. ખાસ કરીને કવિ કાલિદાસના નાટકો એ સમયે વિશ્વવિખ્યાત બન્યા હતા અને આજે પણ કવિ કાલિદાસના જે નાટકો છે એની તુલનાએ વિશ્વમાં એકેય દેશના વિદ્વાનોનું નામ આવતું નથી. એટલા બધા સુંદર મજાના. એમાં આપણે વાત કરી તેમ કે કાલિદાસે કુમાર સંભવ, રઘુવંશ નામનું નાટક, પછી મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. જો અભિજ્ઞાન શાકુંતલમ છે એમ કહેવાય છે કે સંસ્કૃત સાહિત્યનું વિશ્વનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ નાટક હોય તો તે અભિજ્ઞાન શાકુંતલમ છે. એમાં શકુંતલા અને નો પ્રણય પ્રેમ, પ્રકૃતિ પ્રેમ એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સાથે સાથે બધા જ રસો તેમાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કવિ કાલિદાસે જુદા જુદા નાટકોની રચના કરી. એમાં અભિજ્ઞાન શાકુંતલમ એ પ્રથમ હરોળમાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તે સમયના ગુપ્ત યુગના રાજાઓના સમયના મહાન લેખક એટલે બાણભટ્ટ. હવે બાણભટ્ટે હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર લખ્યું. ત્યાર પછી કાદંબરીની પણ રચના કરી. આ ઉપરાંત ભવભૂતિ નામના વિદ્વાન થઈ ગયા. તેમણે ઉત્તર રામચરિત, તમને જે મુખ્ય મુદ્દાઓમાં આપ્યા છે, ભવભૂતિએ ઉત્તર રામચરિતની રચના કરી. ત્યાર પછી ભારવી નામના વિદ્વાન લેખક થઈ ગયા. તેમણે કિરાતાર્જુનિયમ નામનું એક મહાકાવ્ય લખ્યું. વિશાખાદત્ત નામના વિદ્વાને સંસ્કૃતમાં મુદ્રા રાક્ષસ નામનું કાવ્ય લખ્યું. શુદ્રકે મુચ્છકટિકમ નામનો દળદાર ગ્રંથ લખ્યો અને દંડીની એ 10 કુમાર ચરિત નામનો મહત્વનો ગ્રંથ લખ્યો. તો આ બધા ગ્રંથોનો મુખ્ય વિષય ગુપ્ત યુગના રાજાઓના સમયમાં કાલિદાસ, પછી બાણભટ્ટ, ભવભૂતિ, ભારવી, વિશાખાદત્ત, શુદ્રક, દંડી, આ બધા ઋષિ તુલનામાં આવે એવા લેખકો હતા. તેમણે જે ગ્રંથો લખ્યા એ ગ્રંથોનો મુખ્ય વિષય રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન એ મુખ્ય એમના વિષય હતા. તેથી ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો દોસ્તો ખાસ ધ્યાન રાખજો કે વૈદિક સાહિત્યની રચના થઈ પછી 4 વેદો પછી પુરાણો, સૂત્ર સાહિત્ય, વેદાંગ સાહિત્ય, આ બધા ગ્રંથોની રચના થઈ. ત્યાર પછી સંસ્કૃત સાહિત્યમાં લૌકિક અને ધાર્મિક ગ્રંથોની રચનાનું કાર્ય ચાલુ રહ્યું. તે સમયે અનેક શાસ્ત્રો લખાયા. દાખલા તરીકે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, આવા વિષયોની રચના તે સમયે થઈ. આ ઉપરાંત સ્મૃતિ ગ્રંથો લખાયા, મનુસ્મૃતિ જેવા સ્મૃતિ ગ્રંથો લખાયા. પરંતુ તે સમયનો સૌથી પ્રખ્યાત ગ્રંથ એટલે કૌટિલ્યનો અર્થશાસ્ત્રનો ગ્રંથ, જે વહીવટી વિજ્ઞાનની કૃતિ. ત્યાર પછી આપણે વાત કરી બૌદ્ધ સાહિત્ય, જેમાં બૌદ્ધ ધર્મના સાહિત્યની રચના થઈ, જે પાલી ભાષામાં લખાયું હતું. ખાસ કરીને 3 વિભાગમાં વહેંચાયેલું હતું, તેથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. સુતપિટક એટલે કે સૂત્રપિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક, આ એના મુખ્ય ગ્રંથો હતા. આ ઉપરાંત ગુપ્ત યુગના સમયમાં, રાજા મહારાજાઓના સમયમાં ખાસ કરીને અનેક વિદ્વાનો, જેમાં આપણે વાત કરી કાલિદાસ, બાણભટ્ટ, પછી ભવભૂતિ, ભારવી, વિશાખાદત્ત, શુદ્રક, દંડી, આ બધા વિદ્વાનોએ અનેક ગ્રંથોની રચના કરી. અને જેમાં ખાસ કરીને તે સમયે રાજકીય, ધાર્મિક, પ્રણય પ્રસંગો અને પ્રકૃતિનું સરસ મજાનું સુંદર નયનરમ્ય એ દ્રશ્યો એમાં નિહાળવામાં આવતા હતા, આલેખવામાં આવતા હતા. અહીંયા આપણે બૌદ્ધ સાહિત્યની વાત પૂરી કરીએ. ત્યાર પછી હળવે હળવે કરતાં પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. એમાં ગુજરાતી સાહિત્યની આપણે વાત કરીએ, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી આપણી માતૃભાષા છે.
તો ગુજરાતી ભાષાની લેખનની શરૂઆત પણ હળવે હળવે થઈ હતી. ખાસ કરીને ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય રચાવાની શરૂઆત થઈ. ઘણા બધા ગુજરાતી સાહિત્યના કવિ અને લેખકો થઈ ગયા. દર વર્ષે બોર્ડની અંદર એક પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે પ્રાચીન ભારતમાં ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યના વિકાસ વિશે ટૂંક નોંધ લખો અથવા ટૂંકમાં માહિતી આપો. તો ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યમાં ખાસ કરીને નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી વગેરે અનેક વિદ્વાનો થઈ ગયા. નરસિંહ મહેતાનું નામ લગભગ ભાગ્યે જ ગુજરાતી કોઈ હોય અને ન સાંભળ્યું હોય એવું હોય. જૂનાગઢમાં નરસિંહ મહેતાનું એટલું બધું મહત્ત્વ આજે પણ છે. આજથી વર્ષો પહેલાં નરસિંહ મહેતાએ એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણના ભજન કીર્તન પદ ગાય અને શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેવાય છે કે નરસિંહ મહેતા ભજન કીર્તન કરતા હોય અને સામે શ્રી કૃષ્ણ ભગવાન ખુદ એ નાચતો હોય. આવો પ્રસંગો ઘણા બધા પુસ્તકોની અંદર વર્ણવવામાં આવ્યા છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પર આવી જાણે રે. આ નરસિંહ મહેતાના જે ભજનો તમે બધા સાંભળ્યા છે. ત્યાર પછી મીરાબાઈએ પણ અનેક પદો લખ્યા. દયારામ એમણે ઘણી બધી ગરબીઓ લખી. અખો ખાસ કરીને છંદ અને દુહા માટે જાણીતા છે. પ્રેમાનંદ સરસ મજાના નાટક કાવ્યો લખ્યા છે. ત્યાર પછી પ્રીતમ અને ગંગા સતીના ભજનો અને પદો એ આજે પણ વિશ્વ વિખ્યાત બન્યા છે. તેમણે પદો, ગીતો, ગરબીઓ, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરેની રચના કરી અને ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું. હવે ગુજરાતી સાહિત્યના વિકાસમાં હળવે હળવે કરતાં એનો વિકાસ થતો ગયો. નવા નવા લેખકોને નવા નવા કવિઓનો ઉદ્ભવ થયો અને તેમણે જે પોતાની અનુભવ કથાઓ, ઉર્મી કાવ્યો, અમુક પ્રસંગ કાવ્યો, પ્રસંગ કથાઓ આ બધું પોતાની ભાષામાં નિરૂપવું. જેમાં મહત્ત્વના લેખકોની વાત કરીએ, કવિઓની વાત કરીએ તો નર્મદ, નવલરામ, મયપતરામ, રૂપરામ, નીલકંઠ, પછી ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. તો આ રીતે ગુજરાતી સાહિત્યના જે મુખ્ય મુદ્દા તમને અહીંયા આપ્યા છે કે ગુજરાતી સાહિત્યના કવિ અને લેખકોના નામ તમને આપ્યા. એ પ્રાચીન કવિ ભક્તિ યુગનું જ્યારે આંદોલન શરૂ થયું 15મી સદીના, ત્યારના કવિઓ નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી વગેરે. ત્યાર પછી અત્યારના કવિની વાત તમને કરી કે નર્મદ છે, નવલરામ છે, મહિપતરામ, રૂપરામ જેને નીલકંઠ તરીકે આપણે ઓળખીએ છીએ, ગોવર્ધનરામ ત્રિપાઠી છે, પછી કિશોરલાલ મસરૂવાલા છે, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, આવા અનેક સાક્ષરવર્યો જેને સાક્ષરવર્યો કહેવામાં આવે છે. એટલે કે આ આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં જેનો ફાળો અનન્ય છે એવા ગુજરાતી સાહિત્યને આ સાક્ષરવર્યોએ સમૃદ્ધ બનાવ્યું. ત્યાર પછી હવે આપણે વાત કરીએ દ્રવિડ કુળની. દક્ષિણ ભારતની અંદરના જે કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે, આ બધા રાજ્યો છે, ત્યાં એમ કહેવાય છે કે દ્રવિડો સૌપ્રથમ ઉત્તર ભારતમાં આવ્યા. આર્યો ઉત્તર ભારતમાં વસતા હતા, તેથી દ્રવિડો હળવે હળવે કરતાં દક્ષિણ ભારત તરફ ખસી ગયા અને ત્યાં જ તેઓ સ્થાયી થયા. અને દ્રવિડોના આ રાજ્યો એટલે કે દ્રવિડ કુળની ભાષા બોલતા લોકો ત્યાં આજે પણ વસે છે, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષા દ્રવિડ કુળની ભાષાઓ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, દ્રવિડ કુળની ભાષાઓ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષા એ દ્રવિડ કુળની ભાષાનો વિકાસ થયો. જેમાં સૌથી જૂની દ્રવિડ કુળની ભાષા હોય તો તે છે તમિલ. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, એટલે કે ઈસવીસનની શરૂઆત થઈ એટલું જૂનું એમનું સાહિત્ય છે. એટલે કે આજથી લગભગ 2000 વર્ષ જૂનું એ સાહિત્ય છે. તે સમયે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. ખાસ યાદ રાખજો, 3 સંગમોનું આયોજન થયું અને
3 સંગમોનું આયોજન થયું, જે સંગમ સાહિત્ય રચાયું. અનેક સંતો અને કવિઓ સંગમ સાહિત્યમાં રચવામાં પોતાનો ફાળો આપ્યો હતો. સંગમ સાહિત્યમાં રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગો વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સંગમ સાહિત્યના મુખ્ય ગ્રંથો 3. ખાસ યાદ રાખજો, દ્રવિડ કુળની સૌથી જૂની તમિલ ભાષા અને આ તમિલ ભાષામાં વર્ણન કરેલા 3 ગ્રંથો, જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. 3 ગ્રંથોનો સંગમ એટલે સંગમ સાહિત્ય, જેમાં પહેલો ગ્રંથ હતો એતુથો કઈ. એટલે કે 8 કાવ્યોનું સંકલન તેમાં કરવામાં આવ્યું છે. મહાકાવ્યો 8 લખવામાં આવ્યા છે. એતુથો કઈ, જે તમિલ ભાષામાં લખવામાં આવ્યા છે અને નામ પણ તેના તમિલ છે. ત્યાર પછી તોલકાપ્પિયમ. ખાસ યાદ રાખજો, તોલકાપ્પિયમ એ વ્યાકરણનો ગ્રંથ હતો. તે સમયે વ્યાકરણને શાસ્ત્ર માટેનો તમિલ ભાષાનો મુખ્ય ગ્રંથ એટલે કે તોલકાપ્પિયમ. અને ત્રીજો મહત્વનો ગ્રંથ એટલે પથ્થુપાતુ, જેમાં 10 ગીતો લખવામાં આવ્યા છે. આ ઉપરાંત તે સમયે એક મહાન કવિ તિરુવલ્લુવર થઈ ગયા, તેમણે એક પ્રખ્યાત ગ્રંથની રચના કરી, જેનું નામ છે કુરલ. કુરલ નામના ગ્રંથની તેમણે રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને તે સમયની રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, આ બધી જ બાબતો આ બધા ગ્રંથોની અંદર લખવામાં આવી હતી. આ ઉપરાંત શિલ્પતિકારમ અને મણિમેખલાય આ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો હતા. તમિલ સાહિત્યના શરૂઆતના કાવ્ય ગ્રંથો ઉપરાંત મોટા ગ્રંથો શિલ્પતિકારમ અને મણિમેખલાય, આ 2 શબ્દો યાદ રાખવાના છે. એ પ્રારંભિક તમિલ સાહિત્યના મુખ્ય ગ્રંથો હતા. તો આ જે આપણે વાત કરી એ શરૂઆતનું સંસ્કૃત સાહિત્ય, ત્યાર પછી બૌદ્ધ ધર્મનું પાલી ભાષામાં લખાયેલા સાહિત્યની, અને છેલ્લે આપણે દ્રવિડ કુળની દક્ષિણ ભારતની ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓમાં જે સાહિત્ય રચાયું તેની આપણે ચર્ચા કરી. હવે પછીના તાસમાં આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે ચર્ચા કરશું. મધ્યકાલીન સાહિત્ય, જે સમયે ભારતમાં મોગલોનું શાસન હતું, એટલે કે લગભગ જે યુગને આપણે મધ્યયુગ તરીકે ઓળખીએ છીએ, તે સમયે જે સાહિત્યની રચના થઈ, એ સાહિત્યની રચનાઓ, એના ગ્રંથો, એની ચર્ચા આપણે આપણા આવતા તાસમાં કરશું. દોસ્તો, આ ટોપિકમાં આજની યાદ રાખવા જેવી બાબતોમાં ખાસ કરીને સંસ્કૃત સાહિત્યના નાટકો અને એ નાટક કોને લખ્યું, એટલે કે કર્તા અને કૃતિ. દાખલા તરીકે કાલિદાસે કયા કયા નાટકોની રચના કરી, ભારવીએ કયું નાટક લખ્યું, ભર્તૃહરિએ કયા નાટકો લખ્યા, આ બધું આપણે યાદ રાખવાનું છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યના ગ્રંથોને કઈ ભાષામાં લખવામાં આવ્યા, એટલે કે પાલી ભાષામાં લખવામાં આવ્યા, તેમાં કયા કયા સાહિત્યની રચના કરવામાં આવી, અને છેલ્લે દ્રવિડ કુળની 4 ભાષાઓ જે મુખ્ય છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, એમાં કયા કયા સાહિત્યની રચના થઈ, એ તમે એ પ્રશ્નોના જવાબ તમારી નોટમાં જાતે તૈયાર કરજો. અને અસ્તુ, જય ભારત.